કાલની વાર્તા આપણે આગળ વધારશું ને, અનુબંધવાળું. હા, તું કંઈક પૂછતી હતી ને મને. શું પૂછતી હતી? કે આપણે કોઈ પાપ કરે, જે લોકોને ખબર હોય એ લોકો પાપ કરે. આપણે લોકોને આ બધું ખબર છે કે આ વસ્તુ કરવાથી આપણને પાપ લાગે છે અને આ કરવાથી આપણા કર્મો ખપે છે, એવું બધું. અને બીજા બધા લોકો છે જે બીજા ધર્મના છે કે કોઈ બી બીજા લોકો છે, એ લોકોને નથી ખબર કે આ કરવાથી આ પાપ લાગે છે ને નથી લાગતું. તો બેઉને જે પાપ લાગે એ સેમ પાપ લાગે કે અલગ અલગ? નહીં, આ ઓછું વધારે સમજી, હું તારો સવાલ સમજી ગઈ કે આપણે જાણીએ છીએ અને પાપ કરીએ, અને સામેલો અજાણ છે ને પાપ કરે, તો એ લોકોને ઓછું પાપ લાગે કે ના પાપ લાગે? જો, પાપ તો લાગે જ બેઉને, તમે જાણતા કરો કે અજાણતા કરો. હવે આ સમજી લો કે આ આગ છે અથવા તો આ ગરમ તવી છે, તો એના પર તમે અજાણતા હાથ મૂકો કે જાણીને હાથ મૂકો, હાથ તો બળવાનો જ છે. આગ કંઈ છોડશે નહીં, કોઈને છોડશે? હા કે ના ભાઈ મેં તો અજાણતાથી મૂકી દીધો એટલે હું નહીં બળવાના તો છે જ બેઉ જણા. એટલે પાપ તો બંનેને લાગે જ છે, પણ જાણ્યા પછી કરો તો તમે એ પાપમાં પૂરેપૂરા સહમત છો, એમાં તમારો ટેકો છે એવું સાબિત થાય છે. તમે જાણો છો કે આ ફલાણું કામ કરવામાં પાપ છે, આ હિંસા છે. તમે જાણો છો કે આઈસ્ક્રીમ ખાઈએ તો એમાં માંસાહાર છે, માંસાહાર વગર કોઈ આઈસ્ક્રીમ, બહારનો કોઈ તૈયાર આઈસ્ક્રીમ મળતો નથી. એ જાણવા છતાં પણ ખાવ છો, તો તમારો એ હિંસામાં ટેકો છે. તો તમારા એ પાપમાં શું કહેવાય, જેને ખબર જ નથી કે આમાં હિંસા છે એ ખાય છે, ને જેને ખબર છે કે આમાં હિંસા છે એ ખાય છે, તો બંનેના શું કહેવાય, પાપ કર્મ બંધાવવામાં એક થોડો નજીવો ફરક પડે. અને બહુ નહીં, પણ એમાંય પાછું તમે કેટલા ઇન્ટરેસ્ટથી કાર્ય કરો છો, એમાં કેટલો તમારો ઓલો રેડો છો, રસ રેડો છો, એ બધા પર બહુ બધી ડિપેન્ડ્સ થાય. પણ જો કોઈ એવું માનતું હોય, ઘણા એમ કહે ને મિથ્યાત્વી લોકો, બહારના મિથ્યાત્વી નહીં, સોરી, બીજા ધર્મના લોકો એમ કે તમને પાપ લાગે, અમને તો અમારા ધર્મ એવું નથી કીધું એટલે અમને એવું પાપ ના લાગે. પણ એવું નથી, ધર્મ બધા માટે એક જ છે, આત્માનો ધર્મ એક જ છે. તો બધા મનુષ્યો ભલે કોઈ પણ ધર્મ પાળતા હોય તો આપણે બનાવ્યા છે અલગ અલગ. ભગવાને તો એક જ ધર્મ પ્રરૂપ્યો છે, અને એની અંદરથી આ બધા ફાંટા પડ્યા છે. એટલે કોઈ બી કરે પાપ તો લાગવાનું જ છે. ખ્યાલ આવ્યો? બીજું શું કહેતી હતી? કે આપણે જે પાપ કરીએ અને એ જ પાપ અગર મારા સાઈડથી થાય તો પાપ વધારે લાગે તો? આ કેવું છે કે તે ઉપવાસનું પચખાણ લીધું, બરાબર, અને પછી તે તને ખાવાનું મન થયું ને તે થોડુંક ખાઈ લીધું, થોડો ચા પી લીધો, દૂધ પી લીધું, બિસ્કિટ ખાઈ લીધા, કાંઈ પણ. હા, અને તે નોકાશીનું પચખાણ કર્યું, અને તું ચા દૂધ ને બિસ્કિટ ખાય છે, તો એ બંનેમાં ફરક ખરો કે નહીં? હા, તો પચખાણ લઈને ભાંગવાનું પાપ ઓલામાં લાગે, અને આમાં તમે પચખાણ નથી લીધું અને તમે ખાઈ રહ્યા છો, તો એ પાપ ઓછું લાગે, અને ઓલું પાપ ઘણું બધું લાગે. તો મહારાજ સાહેબે જિંદગીભરનું સામાયિક ઉછર્યું છે. ચારિત્ર એટલે શું? આખી લાઈફ ટાઈમનું સામાયિક, બરાબર. તો હમણાં જ તમે કીધું ને આ સામાયિકમાં પંખો ના થાય. આપણે 48 મિનિટનું સામાયિક કરીએ છીએ ત્યારે આપણે એવેર છે કે આની અંદર પંખો થાય નહીં, ભલે ગરમી લાગતી હોય તો એ પાપમાં પડાય નહીં. અને જો કરો પાપ કાર્ય સામાયિક કરીને, તો એ સામાયિકનું જે કરેમ બંતે ઉતર્યું છે એ પ્રતિજ્ઞાને તમે તોડી, અને પ્રતિજ્ઞાને તોડી એટલે તમને વધારે પાપ લાગે. એમ સાહેબજી દીક્ષા લે એટલે જિંદગીભરનું સામાયિક. હવે જિંદગીભરનું સામાયિક ઉછર્યા પછી જે સામાયિકને ઉચિત ના હોય એવા કર્મ જ્યારે કરે તો એમને ઘણું બધું પાપ લાગે. એટલે એ કરવું જોઈએ નહીં. બીજું કંઈ પૂછતા હતા? હા, હા, શું?
બધા કહે કે ધ્યાનથી આપણા કર્મ ખપાય, હા પણ ધ્યાનથી શું થાય કે આપણા કર્મ ખપાય? બહુ ડીપમાં જતી રહી તું તો. હા ધ્યાન કરે ને પહેલાં તો કર્મ ખપાય કેમ એના પહેલાં શું વિચારવાનું? કોણ આપે જવાબ? કોઈને ખબર છે જવાબ આપે છે? ક્રિશાબેન આપો છો? આપો. આપણા કર્મ યા તો મનથી થાય, યા તો વચનથી થાય, અને યા તો કાયાથી થાય. ધ્યાનમાં આપણે ત્રણેયને મન, વચન અને કાયાને સ્ટેબલ કરવાનું હોય. સ્ટેબલ, સ્થિર. સ્થિર. તો જ્યારે મન, વચન, કાયા સ્થિર થાય, મતલબ કોઈ બીજા કર્મ આપણે બાંધતા નથી. સરસ સરસ. મન વચન કાયા સ્થિર થઈ ત્યારે આપણે કોઈ નવા કર્મ કર્મ બાંધતા બાંધતા નથી. નથી. જ્યારે કોઈ બીજા કર્મ નથી બાંધતા ત્યારે જે પહેલાના કરેલા કર્મ છે એ ઉદયમાં આવે છે. સરસ સરસ પણ આપણું મન, વચન અને કાયા સ્થિર છે એટલે આપણે કોઈ રિએક્શન નથી આપતા. સરસ. તો રિએક્શન નહીં આપે તો જે આવેલા કર્મ છે એ આવીને નિર્જરી જશે. હા ઉદયમાં આવેલા કર્મ એને નહીં રાગનો ટેકો મળે નહીં દ્વેષનો ટેકો મળે એટલે એ નિર્જરી જશે. સમજણ પડી? તો રાગ કર્મ બાંધવાવાળા 3 મહારથી આપણા, એ સિવાય બીજું કોઈ કર્મ બાંધતું નથી. મનથી કાંઈ કરો, કર્મ બાંધ્યા. વચનથી કાંઈ કરો, બોલીને તો કર્મ બાંધ્યા. હું અત્યારે બોલું છું. તો મન, વચન અને કાયાથી જે કર્મ કરી બધાનું પાપ છે, મતલબ મનથી મેં ના 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 મનથી કરો, વચનથી કરો ને કાયાથી કરો. ના ત્રણેયનું પાપ તો છે જ. પછી એમાં કેટલા ઇન્વોલ્વ થાવ છો એના પર. ને એવું નહીં, સપોઝ મને કંઈ ખાવાનું મન થયું, પછી મેં કોઈને કીધું કે મને આ ખાવાનું મન થયું છે, કે મેં વચનથી એવું કંઈ કર્યું અને મેં એકચ્યુઅલી કંઈ ખાધું, તો એ ત્રણેયમાં સેમ પાપ લાગે? કોઈને કીધું અને તે ખાધું એ બેમાં તો આસમાન જમીનનો ફરક પડી ગયો. નહીં, મતલબ મેં વચનથી કંઈક કર્યું. ના ના આપણે હવે આ એક પ્રાણી છે એને તમે પોતે નથી મારતા, બરાબર? અને છરો લાઈને આપો છો અને ઓલા હલાલને કહો છો કે લે કાપી નાખવાનું ગળું, હા, તો એ ગળું કાપે છે એનું, તો એ પણ એટલું જ પાપ બાંધે છે ને તું પણ એટલી જ પાપ બાંધે છે. જો એની જગ્યાએ બીજો વ્યક્તિ કે ના ના આવી હિંસા હું નહીં કરું, મારે નથી મારવું, તો એને પણ મારવામાં વાંધો નથી. અને તે કર્યું નથી તો તું એમ માની લે કે મેં ક્યાં કર્યું છે, ઓલા માણસે એણે છરો ફેર્યો, મેં નથી ફેર્યો છરો, પણ ભાઈ ઓર્ડર તો તે આપ્યો. તો બંને સરખું જ પાપ બાંધો છો, બંને પાપ બાંધો છો. અને અગર ખાલી સોચ્યું એવું, મતલબ મનથી, હા મનથી વિચાર્યું કે આ સાલો મને ખૂબ હેરાન કરે છે, આખો દી આ કૂતરો અહીંયા આવીને મારું લોહી પી જાય છે, કાપી નાખો સાલાંગ ગળું. મનથી એવું કર્યું, મારો એને મારી નાખો, મરી જાય તો સારું. તો પણ ભલે એ મર્યો નથી, તમે એને માર્યો બી નથી, પણ મનથી વિચાર્યું તો પણ એટલું જ પાપ લાગે. એટલે મન પેલા પાડાની ખબર ને, ઓલા કાલસોરી કસાની વાર્તા કીધી હતી, પછી ઓલા તાંદુલિયા મચ્છની વાત કીધી હતી, આખા ચોખાના દાણા જેવડો છે અને એક કે માછલું મારતો નથી, પણ છતાંય વિચારે છે કે આની જગ્યાએ હું હોય તો એક કેન ના છોડું, તો એને પણ એટલું જ પાપ બાંધ્યું. 7મી નરકે ગયો. તો કર્યું કરાવ્યું ને અનુમોદ્યું. તમે અરે અનુમોદના બી કરો, બહુ સારું કર્યું. હા આ કૂતરો બહુ લોહી પી જતો હતો તો એને મારી નાખ્યો તો બહુ સારું કર્યું, અનુમોદના કરી, તો એ પણ એટલું જ પાપ છે. કરો, કરાવો અને અનુમોદના કરો. સેમ પુણ્યમાં પણ થાય ને કર્યું? હા થાય, પુણ્યમાં થાય. પછી કોને વધારે લાગે ને કોને એ સૌના પાછા અંદર ભાવ એના ઉપર ડિપેન્ડ કરે. કોઈ મજબૂરીથી કરતું, કોઈ એક જ ક્રિયા સેમ હોય પણ ભાવ અલગ હોય તો કર્મ અલગ બંધાય. પણ એવું થોડી હોય, હવે સપોઝ કોઈએ ઉપવાસ કર્યો, એને ઉપવાસનું પુણ્ય મળ્યું, હા. પણ કોઈએ ખાલી અનુમોદના કરી કે વાહ સારો ઉપવાસ કર્યો, તો બેઉને સેમ પુણ્ય થોડી લાગે? પુણ્ય મળે, સેમ શબ્દ ખબર નથી, અનુમોદનાનું પુણ્ય મળે. સેમ તો નહીં હોય એ એના પ્રમાણમાં, પણ કર્યું કરાવીને અનુમોદ્યું સરખું પાપ છે એવું તો શાસ્ત્રમાં આવે છે. શું તને ઉદાહરણ આપવા જતી હતી એક સરસ, અચ્છા તો આ સવાલ કર્યો હતો ને તે ધ્યાનમાં કેવી રીતના, તો આ 3 મહારથી છે
મન વચનને કાયાથી આપણે કર્મ બાંધીએ. આપણે શેનાથી બાંધીએ છીએ? જેવું કાંઈક હલાવા ગયા કાયાને, હા, તો કર્મના પરમાણુઓ, કર્મના રજકણો આ આખા ત્રણેય લોકમાં ઠાંસીને ભરેલા છે. તો જેવું હલનચલન થયું એટલે કે કંપન થયું, જેવું કંપન થયું એવા કર્મો આવીને એને ચોંટે. એ પરસ્પર છે. જેમ કે કેવું અહીંયા લોહ ચુંબક પડ્યું છે ને અહીંયા શું કહેવાય રજકણો પડ્યા છે. લોહ ચુંબક ખબર પડે ને, મેગ્નેટ. આ મેગ્નેટ છે અને આ આયનના કણો છે લોખંડના. બંનેમાં આટલું અંતર છે પણ તોય ફટ દઈને ચોંટી જશે એકબીજા. ખ્યાલ? બસ આત્માનું અને કર્મનું. આત્મામાં જરા પણ કંપન થયું, આ હાથ હાલ્યો, પગ હાલ્યો, તો એ શું થયું? કંપન થયું. ખ્યાલ? કંપન થયું એટલે કર્મના રજકણો ત્યાં ચોંટ્યા. એવી રીતના બોલો છો, ચલો હું બી અત્યારે બોલી રહી છું, તો હું એમ કહું કે ના ના હું તો સારું બોલું છું એટલે મને કર્મ ના ચોટે એવું નથી. સારું બોલો કે ખરાબ બોલો, બોલ્યા એટલે વચનથી કંપન થયું, હલનચલન થયું, બરાબર ને? અને વચનથી હલનચલન થયું તો તરત જ કર્મો ચોટ્યા. હવે સારું બોલ્યા તો પુણ્યના કર્મ ચોટ્યા, અને જો અત્યારે હું ગાળો આપતી હોય તો મને પાપના કર્મ ચોંટે. પણ કર્મ તો ચોંટે જ, કર્મ તો લાગે જ. ખ્યાલ આવ્યો? અને એવી રીતના મનથી વિચાર્યું તો મનનું કંપન થયું, આત્માનું કંપન થયું, અને કંપન થયું એટલે કર્મ ચોંટ્યા. મેઇન મારાથી મન જ છે. તમારું મન ઓર્ડર ના આપે ને ત્યાં સુધી આ આંગળીએ ના હાલે. તો આ કાયા હાલે છે, ડૂલે છે તો મન છે મેઇન એને ઓર્ડર આપવાવાળો. આ હું બોલું છું તો મને વચન, મને બોલવાનો ઓર્ડર આપવાવાળું કોણ છે? મારું મન છે, મારું મગજ છે. એટલે જો મગજનો હુકમ ના થાય તો હું બોલી શકું નહીં. તમે જુઓ ને ઓલા કોમામાં ગયા હોય એ લોકોની પાસે બધુંય છે, હા, છતાંય બોલી હાલી ચાલી શકતા નથી. તો કેમ? કેમ કે એનું મગજ કામ નથી કરતું. એટલે ડેડ થઈ ગયું છે માઇન્ડ. એટલા માટે એનું માઇન્ડ ઓર્ડર નથી કરતું. માઇન્ડ ઓર્ડર ના કરે એટલે હાલી ચાલી શકે. હા, દેટ ઇઝ ધ મેઇન થિંગ કે કાંઈ પણ થાય છે ત્યારે પહેલો મનમાં વિચાર આવે. તમે હાલતા હોય રસ્તામાં કાંટો વાગ્યો, ફટ દઈને પગ ઊંચો થાય છે, કોણે હુકમ કર્યો? માઇન્ડે. ભાઈ અહીં વાગ્યું છે, અહીં કાંટો છે, અહીં દરદ છે, પગ ઉપર લઈ લે. પણ આ બધું એટલું બધું સ્પીડી થાય છે ને કે આપણે એને અલગ નથી પાડી શકતા. પણ સાયન્ટિસ્ટો પણ કહે છે અને ભગવાન પણ કહે છે કે મગજના હુકમ વગર એક આંગળીએ હલતી નથી. ખ્યાલ આવી ગયો? હવે આ ત્રણેય જણથી જે કર્મોનો આશ્રવ થઈ રહ્યો છે એને તમે સ્થિર કરો, એની ઉલટી પ્રક્રિયા કરો. આ સીધી પ્રક્રિયા, તમે દોરાની રીલ આમ મીટો છો અને તમે આમ કરો, ઊંધું કરો એટલે ખુલતું જશે. તો આ સેમ પ્રક્રિયામાં હલનચલનથી આ કર્મ બંધાય છે. તો સ્થિર થઈ જાઓ, મનથી સ્થિર, વચનથી સ્થિર, કાયાથી સ્થિર. હા, અને જ્યારે આ ત્રણેયથી ભલે 1 સેકન્ડ કે 2 સેકન્ડ કે 5 સેકન્ડ માટે પણ જો આ ત્રણેય સ્થિર થયું તો 1 સેકન્ડ પણ, એક સમય પણ આત્મા કર્મ વગર રહી શકતો નથી. આત્માનો ખોરાક જ કર્મ. જેમ શરીરનો ખોરાક, શરીર શેનાથી ટકે? હા, આહારથી. ક્રિસાએ સરસ સમજાયું, એને બરાબર મગજમાં ઉતરી ગયું છે કે કેવી રીતના કર્મ બંધાય છે, કેવી રીતના એની નિર્જરા થાય છે. તો જરાક તને ડિટેલમાં એકવાર સમજાવી દઉં કે આ બોડી આપણું ચાલે છે, બોડી ટકે છે. કેમ કે એને આપણે આહાર આપીએ છીએ, ખોરાક આપીએ છીએ. તો શરીરનો ખોરાક અનાજ, બરાબર? તો આપણે એમ કહીએ કે અનાજ આપવાનું બંધ કરો તો બોડી ટકશે નહીં, બરાબર? તો સામે તારા જેવા કોઈ હોય ધ્રીતિ જેવા તો કે ના ના હું ઉપવાસ કરું છું ને, હું ખોરાક નથી આપતી મારી બોડીને, તો મારી બોડી તો ટકે છે, હું કંઈ મરી નથી જતી, બરાબર ને? તો તમે કહો છો કે બોડીને ખોરાક ના આપો તો બોડી ટકે નહીં. પણ બોડીને જેવો તમે ખોરાક આપવાનો બંધ કરો, ઓન ધ સ્પોટ બોડીએ જે
પોતાના શરીરમાં ચરબી રૂપે જે જમા કર્યો છે ખોરાક, એનો યુઝ કરવાનું ચાલુ કરે છે. એના વગર ઈ ટકતું નથી. ઓન ધ સ્પોટ એનો યુઝ કરવાનું ચાલુ કરે છે. 1 સેકન્ડ પણ એને ખોરાક વગર ચાલે નહીં. અત્યારે તમે બાહ્ય ખોરાક શરીરને નથી આપી રહ્યા, તમે કે હું તો આ બોડી ખોરાક વગર છે ના. બોડી એનું કામ કરી રહ્યું છે, અંદરનો ખોરાક જમા કરેલો છે જે ફેટના રૂપમાં, એ ફેટનો યુઝ કરે છે. અને પાછું નવું નાખો છો એટલે ચાલ્યા કરે છે. પણ તમે નાખવાનું બંધ જ કરો, બિલકુલ બંધ, બિલકુલ બંધ. તો આ જે જૂનું જે ફેટના રૂપમાં જે જમા કર્યું છે એને યુઝ કરશે, યુઝ કરતાં જ્યારે ફેટ પૂરેપૂરી ખતમ થઈ જશે ત્યારે બોડી ખતમ. બરાબર ને? 15 દી ચાલે, મહિનો, 2 મહિના, 6 મહિના, 8 મહિના, 12 મહિના પછી તમારું બોડી ખતમ થઈ જશે, કેમ કે એને નવો ખોરાક મળ્યો નહીં. સેમ વસ્તુ હેપન્સ વિથ યોર સોલ. તમારા આત્મા જોડે આ જ વસ્તુ બને છે. એનો ખોરાક છે કર્મ. હવે તમે મન, વચન ને કાયાનું હલનચલન કરી અને એનાથી તમે કર્મ નાખ્યા કરો છો, નવા આપ્યા કરો છો. એટલે આત્માનો ભાવ ચાલ્યા કરે છે. જેવું તમે બંધ કરો, થોડા 2 ક્ષણ માટે કે 5 ક્ષણ માટે પણ મન, વચન ને કાયાથી એને ખોરાક આપવાનો બંધ કર્યો, આ કર્મરૂપી, તો જે જૂનું ભરીને આવ્યું છે, જેમ બોડી કરે તેમ એ કરશે. જે જૂનો કર્મો અનાદિકાળથી અનંત વર્ષોથી જે ભરીને આવ્યો છે એ ઉદીરણામાં આવશે. બટ આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે પણ આપણી શ્વાસ તો ચાલતી હોય, પણ તો એક કાયાનો જ રૂપ છે ને. હા, પણ એ તો બહુ તમારે એને શ્વાસને વધારવાનો બી નથી, ઘટાડવાનો નથી. તમારે કંઈ કરવાનું નથી. કુદરતી જેટલું થાય એટલું થવા દો. કુદરતી જીવવા માટે, કારણ કે જીવતા જ નહીં હોઈએ તો ધ્યાન કેવી રીતના કરશું? એટલે મિનિમમ જે જીવવા માટે જરૂરી છે એટલું રહેવા દો. ખ્યાલ? બાકી જે મોટો આશ્રવ જે આપ્યા જ કરીએ છીએ એ આશ્રવ બંધ કરો. આશ્રવ એટલે આવવું, કર્મનું આવવું. એ કર્મના આવવાને બંધ કરો તમે. અને જ્યારે એ 3 સ્થિર થાય ને બંધ થાય ત્યારે જૂના ઉદીરણામાં આવે ત્યારે તમને કાંઈક સેન્સેશન આવે, કાંઈ પણ અહીં સેન્સેશન તમે અનુભવી શકો. એ સેન્સેશન ગમે એવા પણ હોય ને ન ગમે એવા પણ હોય. અને તો તમે જો ગમે એવા હોય ને બહુ મજા પડી ગઈ ને, હા શું મને અનુભવ થયો, અરે હું તો એમાં ખોવાઈ ગયો, બહુ મજા પડી ગઈ, તો જે સેન્સેશન આવ્યા તમને મજા પડે એવા રાગના સેન્સેશન આવ્યા અને તમે અંદર પાછો બીજો રાગ નાખ્યો, બહુ ગમી ગયું, તો બેઠા હતા કર્મોના ભાગાકાર કરવા અને કરી નાખ્યા ગુણાકાર. સબસ્ટ્રેક્ટ કરવા બેઠા હતા, એડિશન કરી નાખ્યું. પણ એ વખતે જો ન્યુટ્રલ રહ્યા કે ભલે ગમે એવા છે પણ હું એની અંદર ઇન્વોલ્વ થતો નથી, એને સપોર્ટ આપતો નથી, એને કોઈ રાગનો ટેકો મળતો નથી, તો એ આવેલા કર્મને કોઈ સપોર્ટ નહીં મળે, એ નિર્જરીને ચાલી જશે. એ સેમ વસ્તુ દ્વેષના સેન્સેશન આવ્યા, દુઃખદ આવ્યા, ન ગમે એવા આવે તો આપણે શું કરીએ? ઓન ધ સ્પોટ આ જતું રહે તો સારું, આ મને નથી ગમતું, આમાંથી હું ક્યારે છૂટો થાઉં, આમાંથી ક્યારે હું મુક્ત થાઉં. એટલે તમે દ્વેષના ઓલા સેન્સેશન, દેશના કર્મો ઉદીરણામાં આવ્યા અને સામે પાછો બીજો દ્વેષ નાખ્યો, ન જોઈએ, નથી ગમતું, તો તમે દ્વેષના જે કર્મો ઉદીરણામાં આવ્યા એના મલ્ટિપ્લિકેશન કર્યા તો વધી ગયા. એટલે કરવા બેઠા કર્મોને નિર્જરા અને કરી નાખ્યો કર્મને આશ્રવ. તો આ 2 વસ્તુ ધ્યાનમાં રાખી, નથી રાગ કરવાનો, નથી દ્વેષ કરવાનો. જે કર્મો ઉદીરણામાં આવ્યા છે એ કર્મોને આપણે એકદમ ન્યુટ્રલ થઈને એ વેદવાના છે કે આ બહુ ગમી જ આવ્યા છે તો પણ એ કંઈ કાયમ રહેવાના નથી, અનિત્ય છે. ન ગમે એવા છે તો પણ કાયમ નથી રહેવાના, અનિત્ય છે. તો ભગવાને આપેલી પહેલી અનિત્ય ભાવનામાં તમે સ્થિર થાઓ અને આવેલા કર્મોને નિર્જરા કરો. તારો સવાલ શું હતો ધ્યાનમાં? કે આપણે ધ્યાન કરીએ તો કેવી રીતના નિર્જરા થાય? થોડો આઈડિયા આવ્યો, ખ્યાલ આવી ગયો? સરસ, ક્રિશાએ સરસ સમજાવ્યું.
કેટલી વખત ધ્યાન કરીને આવ્યા હોય ને, વિપશ્યના શિબિર કરીને, એમાં આ સેમ પ્રોસેસ કરાવે છે. અને આ જ એક રીત છે કે કર્મો ખપે. બાકી તમારું ઘણામાં નચાવે, કૂદાવે, ડાન્સ કરો, પછી તો કાયાથી આવતા કર્મોનો ગુણાકાર જ થવાનો છે. ઘણા ધ્યાનમાં બોલાવડાવે, ઓમ બોલો, ફલાણું બોલો, ઢીકડું બોલો, કલરને જુઓ, ફલાણું જુઓ, તો એ કોઈ ધ્યાન નથી થતું. એ કર્મનો આશરો તો ચાલુ જ છે. મેક્ઝિમમ જ્યારે કાકા શ્વાસોશ્વાસ કે જે છે એ બી તમે તમારા મનથી નથી, એ કુદરતી ક્રિયા છે. એટલે એને મિનિમમ તમને મિનિમમ હિંસાનું પાપ લાગે, અને એ પછી આગળ જતાં એ પણ નિર્જરી જાય. એક ક્ષણે લાગે ને બીજી ક્ષણે નિર્જરી જાય, જ્યારે ભેદ જ્ઞાન થઈ જાય. તો કરીને આવ્યા હોય ને કેટલા વખત, દે ઓલ્સો ડોન્ટ નો વોટ દે આર ડુઈંગ. એ લોકો શું કરી રહ્યા છે એમને નથી ખબર, કેવી રીતના કર્મ નિર્જી રહ્યા છે એમને નથી ખબર. ખ્યાલ આમ કીધું એટલે આમ કરવાનું, આમ કરીએ છીએ. પણ જ્યારે જાણીને સમજીને કરો છો ને, તો તમે એની અંદર ઇન્વોલ્વ નહીં થાઓ. હું શું કરવા બેઠી છું એનું મને સંપૂર્ણપણે હું એવેર હોઈશ. હજી તો આ ખૂબ ખૂબ ડીપમાં છે. મેં આમાં ઘણા બધા સવાલ જવાબ એના આપ્યા છે ધ્યાન માટેના. એ વાંચજો, એકવાર પ્રેક્ટિકલ કરી લો. એકવાર પ્રેક્ટિકલ કરશો ને એટલે તમને 50% એમનેમ જ સમજાઈ જશે કે શું વસ્તુ છે. અને એના ઘણા બધા બેનિફિટ્સ છે, ઘણા બધા બેનિફિટ્સ છે. તો આપણે બીજા કોઈ બેનિફિટ્સ માટે નથી કરવાનું, આપણે તો કર્મની નિર્જરા માટે કરવાની. પણ નેચરલી તમારા બોડીના રોગ, કારણ કે આ જ્યારે તમે યાત્રા કરો છો અંદરની, ત્યારે મનને સૂક્ષ્મ બનાવીને, તો એ યાત્રા એટલે શું કરો છો? એકચ્યુઅલી તમારી જે ચેતના છે, તમારો જે આત્મા છે એને ચેતના કહેવાય. એ આ તમે કંઈ બી કરો તમારા બોડીને, તો તમને ખબર પડે છે કે આ કંઈ ખૂચ્યું, આ કંઈ આમ થયું, બિકોઝ ત્યાં શું છે? ચેતના છે. તો ચેતનાને તમે ફેરવો છો. કોણ ફરી રહ્યું છે અંદર? તમારી ચેતના ફરી રહી છે. હવે જ્યાં તમને તકલીફ છે, પેઇન છે, જે બી છે, એ કેમ પેઇન થાય છે? કેમ કે ચેતના ત્યાં અટકે છે, ત્યાંથી પસાર નથી થતી. તો તમે આ ધ્યાનથી એને ધીમે ધીમે ત્યાંથી પસાર કરો છો. હા, ઘણો ટાઈમ ધ્યાન કરવાથી ધીમે ધીમે ત્યાંથી પસાર થશે, અને પસાર થશે એટલે એ તમારું જે દુઃખ છે, દર્દ છે, પેઇન છે, બધું બોડીનો તકલીફો દૂર થશે. હા, તો આની બધી જેને બાય પ્રોડક્ટ કહેવાય ને, મેઇન પ્રોડક્ટ અલગ હોય ને એની બાય પ્રોડક્ટ બીજી ઘણી બધી બને, એમ આ બધી એની બાય પ્રોડક્ટ છે. પણ આપણો એમ બાય પ્રોડક્ટ પર ના હોવો જોઈએ. મેઇન કર્મની નિર્જરા જ કરવી છે. બાકી તો બધું જે થવાનું છે એ થશે. તમે આપણે જ્યારે શું કે આપણે શેની વાત કરતા હતા? આ ધ્યાનની નહીં કર્મો, ચેતના જે ફરે છે, હા, બંધ અને અનુબંધ. બંધ અને અનુબંધ. હા, તો આપણે બંધ, તો સપોઝ હું 28 કરી રહી છું, એમાં મારો બંધ તો પુણ્યનો હા, પડે પડે ને પડે છે. પણ અગર અનુબંધ મારું એ છે કે ના, આનાથી મતલબ શું કહેવાય, બીજા મારા જેટલા બી કર્મો છે એ મને ન લાગે ખોટા ખોટા, એ બી છે. પણ હું એ બી સોચું છું કે મને બધા લોકો આવીને કહેશે કે ઓહો 28 કરી, એવું બધું. મતલબ સારું બી છે અને ખરાબ બી છે. હા, તો એ કર્મ પણ એ પ્રમાણે લાગે. સારું છે તે જે ભાવના સારી છે એ ભાવના પ્રમાણે કર્મની થોડી ઘણી નિર્જરા પણ થાય. અને જે ઓલી ભાવના રહેલી છે એટલે આ સમજી લો ને, પર્સન્ટેજમાં મેચાઈ જાય. તમને અમુક પર્સન્ટેજ સારા કર્મો બી લાગે, અનુબંધ સારો બી પડે ને અમને અનુબંધ પુણ્યનો બી પડે ને અનુબંધ પાપનો પણ પડે. એટલા માટે જ તો 50 જણે એક સરખી ક્રિયા કરી હોય, ઉપદાન 50 જણે કર્યા, 100 જણે કર્યા, તો બધાનો બંધ ને અનુબંધ સેમ રહેતો નથી. એમની ભાવના બધાની અલગ હોય છે, એટલે બધાનો અનુબંધ પણ અલગ હોય છે. બીજું કાંઈ? તો આપણે કાલની વાર્તા આગળ વધારીએ. ક્યાં સુધી આવ્યા હતા? હા, ઓલું જે વિભાવ શું હતો શ્રીકાંતા,
જે વિભાવસુ હતો, જે શ્રીકાંતા વિભાવસુ બની હતી, હા, અને એણે જે આ કર્મ બાંધ્યું એ તો સાંભળીને આપણું હૃદય દ્રવી જાય એવું કર્યું એણે, બરાબર. અને થોડા જ મહિના પછી આ વિભાવસુ મૃત્યુ પામ્યો, હા. અને મૃત્યુ પામ્યો ને એટલે આનો ફ્રેન્ડ હતો ને, આગલા જન્મની પત્ની ને આ જન્મનો મિત્ર, કોનો શું નામ હતું, વિજય સેન, હા. તો આ વિજય સેનને બહુ દુઃખ થયું. તો એના મૃત્યુથી એટલો બધો દુઃખી બની ગયો. અને આ રાજકુમાર કોઈ કેવલી ભગવાન પધાર્યા હોય છે, એને પૂછે છે કે મારો મિત્ર વિભાવસુ મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થયો છે, એનો વિયોગ મને કેમ આટલું બધું દુઃખ આપી રહ્યો છે, મને કેમ આટલું બધું સંતાપી રહ્યો છે. ત્યારે કેવલી ભગવાન કહે છે, હે કુમાર, તારો અને વિભાવસુનો પૂર્વજન્મનો ગાઢ પ્રેમ સંબંધ હતો. તમે બંને પતિ પત્ની હતા, માટે તેનો વિયોગ તને ખૂબ દુઃખ આપી રહ્યો છે, સંતાપે છે. કે છે પહેલાં પૂછ્યું ને કે એનો જન્મ ક્યાં થયો, ક્યાં ઉત્પન્ન થયો છે, તો કે આ નગરમાં ઉસદત નામના ધોબીને, એ જ ધોબી, એનું નામ ઉસદત હતું, ત્યાં પાળેલી કૂતરી છે, એના પેટે તારા મિત્રનો જીવ કૂતરા તરીકે જન્મ્યો છે. એ સાંભળીને કેટલો આઘાત લાગે. આ જન્મ, એક જન્મ મારી પત્ની, બીજા જન્મનો મારો મિત્ર, અને અત્યારે કૂતરો. અને આ કૂતરો ખૂબ તોફાની છે, અજાણ્યા માણસોને કરડે છે, એટલે ધોબી એને મજબૂત દોરડાથી બાંધી રાખે છે. જુઓ આ કર્મોદયમાં આવ્યું, એને બાંધ્યો હતો ને દોરડાથી, હવે એને મજબૂત દોરડાથી બાંધી રાખે છે. ખાવાનું પૂરું આપતો નથી. કૂતરાની પાસે બાંધેલા ગધેડાની વારંવાર લાતોથી અધમુઓ થઈ ગયો છે. કૂતરાની પાસે ગધેડો બાંધેલો છે, ગધેડો ઘડી એને લાત મારે છે, એટલે કૂતરો હા અડધા મરેલા જેવો થઈ ગયો છે, લાત ખાય. હા, એ તો લાગવાનું જ છે. એ તો એટલું સમજે ને કે આ બહુ તોફાની છે, બીજા માણસોને કરડે છે, એટલે એને બાંધી રાખે છે. સૌને સૌના કર્મનું પાપ લાગવાનું જ છે. પણ આ તો જે વિભાવસુએ એની સાથે કર્યું હતું, એટલે એના કર્મોના વજહથી એને આવું બધું થયું છે. પછી એ ધોબીને કેમ કે આ નિમિત્ત બન્યો છે. કૂતરાને પાળવો, એને બાંધીને રાખવો, એ બધું જીનાગના વિરુદ્ધ છે. ખ્યાલ આવ્યો? આપણે નથી પાડતા, કોઈ પ્રાણીઓને પાડીએ છીએ, નથી પાડતા. અને એને પાછી બાંધીને રાખવો, અલગ પેલા પોપટને પાંજરામાં પૂરીને રાખવો, આ બધું સરખું જ છે. તો એના કર્મો જે બિહાડવા બંધાતા હશે કે ગમે તે, તો એના કર્મો તો એને લાગવાના છે. કોઈ શોખ માટે પાળે છે, કોઈને મજા આવે છે પાળીને, અને કોઈ પોતાના ઘરની ચોકી કરવા માટે પાળે છે. તો બધાની ભાવના અલગ છે. થોડા લોકો એટલે પણ પાડે ને કે રસ્તા પર એ લોકોને કોઈ મારે નહીં ને એને ઘરમાં, એટલે પોતાની રક્ષા માટે, ઘરની રક્ષણ માટે, પોતાના રક્ષણ માટે. જો કે રસ્તામાં કોઈ કૂતરો તમે લઈને જતા હોય તો કૂતરાને તો બાંધીને લઈને જવાનું, તમારા હાથમાં એને દોરડી, તો કોઈ એને મારશે તો હાથમાં બાંધેલી દોરીવાળો કૂતરો શું કરી નાખવાનો હતો. એટલે એવું તો બહુ ના હોય, પણ શોખથી પાડવાવાળા ઘણા છે. અને ઘણાને બંગલાને બધાને અંદર કોઈ ઘૂસી ન જાય, ચોર બોર, એના માટે પણ પાડતા હોય છે. એટલે પાડવાની ભાવના કઈ છે એના ઉપર થોડો ઘણો કર્મનો આધાર રહે. કર્મના નામ તમે ગોખી જાઓ કે આ ફલાણું કર્મ, ઢીકણું અંતરાય કર્મ, વેજ્ઞ કર્મ, ભલે એમ ગોખી જવાથી ખાલી જાણકારી મળે, પણ વસ્તુ તો આ જ છે કે તે કોઈ પણ કાર્ય કરો એમાં કર્મ લાગે છે. તો આપણે બને ત્યાં સુધી એવા બધા કાર્યથી કે જેમાં આપણને આંખે દેખાય છે કે આ ખોટું છે, તો એમાંથી બહાર નીકળવાનું, એમાંથી બચવાનું. તો
પોતાની આગલા જન્મની પત્ની, આ જન્મનો મિત્ર વિભાવસુ અને કૂતરાનો ભાવ એ સાંભળીને રાજકુમાર વિજયસેનને ખૂબ વૈરાગ્ય પેદા થયો. જુઓ, આ એનો અનુબંધ શુભ, બંધ પણ શુભ. આ બધું સાંભળીને વિજયસેનને ખૂબ વૈરાગ્ય પેદા થયો. તો જો એકને આ બધું મળ્યું સારા બંધથી, મનુષ્ય જન્મ મળ્યો, બધું મળ્યું, પણ એને ક્રોધ ઉત્પન્ન થયો, દુર્ગતિમાં ઘસડી ગયો, કારણ કે એનો અનુબંધ ખોટો હશે. અને આને પણ બધું મળ્યું, સુખ, વૈભવ, રાજકુમાર તરીકેનો જન્મ, બધું મળ્યું, અને પાછા સંજોગો પણ એવા મળ્યા કે આ સાંભળીને એને વૈરાગ્ય ઉત્પન્ન થયું. તો અનુબંધ પણ શુભ હશે, જેને ઉપર લઈ જશે. અને તીવ્ર વૈરાગ્ય પેદા થયો. હવે તમે મૂલ્યાંકન કરો વિજયસેનના બંધ અને અનુબંધન. પહેલાં વિભાવસુના બંધ અને અનુબંધનું મૂલ્યાંકન કર્યું. હવે વિજયસેનના શ્રાવકપણામાં કરેલા પુણ્યના બંધને કારણે રાજકુમારપણું પામ્યો, સુખ પામ્યો, વૈભવ પામ્યો, પૂરેપૂરા 5 અંગ મળ્યા. ને અનુબંધ પણ શુભ હશે, જેણે આટલી સુખ સમૃદ્ધિમાં પણ વૈરાગ્ય જગાવ્યો. એનો અનુબંધ એવો શુભ હશે કે આટલી બધી સુખ સમૃદ્ધિમાં પણ એને વૈરાગ્ય જાગ્યો. એટલે અનુબંધમાં જ તાકાત છે નવું કર્મ કેવું કરાવવું. એટલે સમજો અનુબંધનું મહત્ત્વ કેટલું છે. શ્રીકાંતનો અનુબંધ એને ઉપર લઈ જશે, જ્યારે શ્રીકાંતનો અનુબંધ એને નીચે લઈ જશે. હજી તો તમે જુઓ શ્રીકાંતના અનુબંધે એક પછી એક કેવી દુર્ગતિની હાર સર્જી. એક પુત્રના ભવથી પતિ નથી ગયું. વિજયસેન કેવળ જ્ઞાનીને એના આગલા ભાવ વિશે પૂછે છે. હવે એને આગળ જાણવાનું મન થાય છે કે હવે શું થશે એનું, આ કૂતરો થઈ ગયો હવે. ત્યારે કેવળ જ્ઞાની મુનિ કહે છે, હે કુમાર, વિભાવસુએ એવા ચીકણા કર્મ બાંધ્યા છે કે એવી અનેક દુર્ગતિમાં એને જન્મવું પડશે. જેટલી તીવ્રતાથી એને ઉષ્દતને ત્રાસ આપ્યો હતો ને, એના કરતાં 1000 ગણો ત્રાસ એને સહેવો પડશે. હવે એના જન્મ કહે છે કેવડી ભગવાન કે થોડા દિવસમાં કૂતરો મૃત્યુ પામીને ઉષ્દતના ઘરે જે ગધેડી છે ને એના પેટે ગધેડા તરીકે જન્મશે. એટલે ઉષ્દતના ઘરે જે ગધેડી છે એના જ પેટે પોતે ગધેડો બનશે. કૂતરા પછી ગધેડો. હા, ઉષ્દતને ગધેડો દીઠો નહીં ગમે. ક્યાંથી ગમે? આવા કર્મો કર્યા છે એ જીવની જોડે. એટલે જ્યારે એ જીવ સામે આવશે એને જોવો નહીં ગમે. એને નથી ખબર કે આ ઓલો જ છે કે જેને મને આવો ત્રાસ આપ્યો હતો. આને પણ નથી ખબર કે આ એ જ છે કે જેને મેં બાંધ્યો હતો દોરડાથી, જેને મેં ડામ માર્યા હતા ગરમ સળિયાથી. પણ આત્મા તો જાણે છે બેવનો. અને એવા કર્મ બાંધ્યા છે એને જોતાં જ એને સામું જોવું નહીં ગમે, એને બિલકુલ નહીં ગમે. ઉષ્દત એને દંડાથી મારશે. એટલે સમજવાનું કે જો આપણને કોઈ કામ કરે છે, ન ગમતું કરે છે, તો મેં એને કર્યું છે, આ મારો કોઈ હિસાબ પૂરો થાય છે એમ સમજીને જો તમે ક્ષમતામાં સ્થિર જાઓ તો કર્મો કપાય, કર્મોની નિજરા થતી જાય. અને જો તમે ક્ષમતામાં સ્થિર નથી થતા અને સામે રિએક્શન આપો છો, મેં કાંઈ કર્યું નથી ને મારું તો આવું કંઈ નથી ને તું મને કેમ આમ કરે છે, લે હું તને મારું બેલ આપા, મને આપણે જ મારતા, તો પછી તમે કર્મોના ગુણાકાર કરો છો. રિએક્શન વગર રહેવું બહુ અઘરું છે, પણ સમજમાં આવશે તો નાનું છૂટશે. મોટું તો નહીં છૂટી શકે આ પાંચમા હારાને આપણે, પણ નાનું છોડી શકશું. કોઈએ બે ગાળ દીધી, ભલે ને દીધી, એ જાણે. આને મને આમ કીધું, ભલે ને કીધું, એ જાણે, એના કર્મ એ જાણે. ત્યારે જ્યાં એવોઇડ થાય એવું છે ને એવું એવોઇડ થશે. જેને જે કરવું હોય તે કરે, મારે શું આ ગોખી કાઢવાનું કે જેને જે કરવું હોય કરે, એના કર્મ એ ભોગવે, મારે શું, બસ. તો ઉષ્દત એને દંડાથી મારશે, પથ્થરથી મારશે,
એના પર ખૂબ માલ ભરીને એને દોડાવશે. ગધેડો છે ને, એના પર માલ ભરીને દોડાવશે અને નહીં દોડે, બેસી જશે તો ખૂબ મારશે. ભૂખ્યો તરસ્યો બાંધી રાખશે. એને ત્રાસપૂર્વક આયુષ્ય પૂર્ણ થતાં પાછો આ જ નગરમાં જન્મશે. હજી ચક્કર અહીંયા જ મારી રહ્યો છે. કેવડી ભગવંતે કીધું ને કે એણે જેટલો ત્રાસ આપે છે એનાથી 1000 ગણો ત્રાસ એ ભોગવશે. હવે આનાથી વધારે શું ત્રાસ? પણ આ જીવ જાણતો નથી. એ ગધેડાનો જીવ જાણે છે કે મેં આને આવું કર્યું હતું એટલે મને આવું મળે છે. આપણે પણ અજ્ઞાની છીએ, આપણે પણ નથી જાણતા કોણ આપણને આમ કેમ કરે છે. તો આપણે એટલું જાણીએ છીએ કે ભગવાને કીધું છે કે આ તારા જ કરેલા કર્મ છે, બસ આ ગોખી કાઢવાનું. આ નગરમાં બીજો એક ચંડાલ એટલે હલકી કોમનો માણસ, એકદમ આ પેલા ભંગી જેવો, જ્યાં ઝાડુ વાળવા હોય ને, વાળવા એનાથી ખરાબ એવો. માતૃદત્ત નામનો ચંડાળ છે. એને એની પત્ની એના પેટે આ ગધેડાનો જીવ પાછો જન્મશે. હા, પણ કેવો હશે એ? આ ગધેડાનો જીવ એટલે કોનો જીવ? વિભાવસુ એટલે કોનો જીવ? શ્રીકાંતા. હવે વિચાર કરો, ક્યાં એક શ્રાવિકા આટલું સરસ પુણ્ય કર્મ કરવાવાળી, ક્રિયાધર્મ કરવાવાળી, હા, ક્યાં એનો કૂતરા તરીકે જન્મ અને ક્યાં ગધેડા તરીકે જન્મ, ને હવે ક્યાં માણસ બન્યો, પણ મનુષ્ય ભાવમાં આવ્યો, પણ ચંડાળનો દીકરો થયો. તો નપુંસક હશે, એટલે કે લેડીઝમાં પણ નહીં ને જેન્ટ્સમાં પણ નહીં. આ હોય ને એવું નપુંસક થશે. અને અત્યંત કદરૂપો, કોઈ જોવે ગમશે નહીં. હા, અને એના માતા પિતાને તો દીઠ્ઠોય નહીં ગમે, એટલે કોઈનો એને પ્રેમ નહીં મળે. તિરસ્કાર, અનાદર થશે, બધા એનો તિરસ્કાર કરશે, કોઈને જોવો નહીં ગમે. અને એનો ચંડાળોલો, એનો બાપ, એને રોજ મારશે, ખૂબ ત્રાસ અનુભવશે. મોટો થશે, થોડો યુવાન થશે, ત્યાં જંગલમાં ભાગી જશે, વૃક્ષ નીચે બેઠો હશે, ત્યાં સિંહ એને ખાઈ જશે. સિંહ ફાડીને એને ખાઈ જશે અને એનો જીવ પાછો એ જ ચંડાલનીના પેટમાં આવશે. જે ચંડાલનીના પેટમાં એ નપુંસક બન્યો, એ જ ચંડાલનીના પેટમાં એનો જીવ આવશે પાછો. જુઓ હારમાળા કેવી ચાલે છે. અને બીજું બી તમે માર્ક કર્યું, આટલું બધું આમ થશે, જંગલમાં જશે, પછી એને કોઈ સિંહ એને ફાડીને ખાઈ જશે. બધું જ કેવડીના જ્ઞાનમાં, દેખાવમાં આવી ગયું. હજી તો એ કૂતરો છે, હજી તો કૂતરાના ભાવમાં. આગળ શું હતો અને હવે શું થશે, કેમ થશે, કેમ એ જન્મશે, ક્યાં જન્મશે, એનું શું નામ પડશે, એનું શું કેવી રીતના મૃત્યુ થશે, બધું જ કેવળ જ્ઞાનમાં આવી જાય છે. પહેલાં એનો છોકરો નપુંસક છોકરો છે ને, હવે એની છોકરી તરીકે જન્મશે. ચંડાલ, એ જ ચંડાલની છોકરી તરીકે જન્મશે. એ પણ કોઈને નહીં ગમે. એને એની મા રોજ મારશે, પૂરું ખાવાનું નહીં આપે. માર 6-7 વર્ષની હશે ને, ત્યાં ઉકરડામાં, ઉકરડો એટલે આવું ગંદો ઢગલો પડ્યો હોય ને, કચરાનો ઢગલો, એમાં રમતી હશે. 6-7 વર્ષની છોકરી ઉકરડામાં રમતી હશે, ત્યારે લીલોછમ વિષધર કરડશે. વિષધર એટલે સાપ, વિષ એટલે ઝેર, અને ધર એટલે ધારણ કરવાવાળો, ઝેરને ધારણ કરવાવાળો સાપ, એટલે કે ઝેરી સાપ. બધા સાપ ઝેરી ના હોય, તો ઝેરી સાપ કરડશે અને મૃત્યુ પામશે. તો આ વાંચીને ખબર પડે છે ને કે બધું કેવડીના જ્ઞાનમાં જોવામાં આવી જ જાય છે. લીલોછમ વિષધર કરડશે અને એ મૃત્યુ પામશે. જુઓ, આ પાડેલા ખોટા અનુબંધે શ્રીકાંતાની શું દશા કરી. શ્રીકાંતાની જગ્યાએ તમારી જાતને મૂકીને જજો. મેં તો આવા કેટલાય ખોટા અનુબંધ પાડ્યા હશે ને હજી પાડું છું, મારું શું થશે? આટલો વિચાર આવશે ને તો એ આત્મા થોડોક ઉપર ચડશે, કંઈક
ચિંતન કરશે અને ચિંતન મંથન કરતાં કરતાં એમાંથી કંઈક માખણ નીકળશે. પૂછવું જ કાંઈ? તો આ શ્રીકાંતાની આટલી બધી તકલીફો જોઈ આપણે, આટલા ભાવમાં 5 ભાવ જોયા ને વિભાવસુન સાથે, તો હજી એનો અંત નથી આવ્યો. ફરી પાછું એ જ ઉસ્તત ધોબીનું ઘર અને ધોબીની દત્તિકા નામની દાસી, અને એને પેટે પાછો એ નપુંસક તરીકે એનો જન્મ. પણ જન્મ્યો ત્યારથી જ આંધળો જન્મ્યો ત્યારથી જ આંધળો. ઉંમર વધશે પણ શરીર નહીં વધે, શરીર આવડું ને આવડું જ રહેશે અને ઉંમર વધતી જશે. શરીર એક હાથનું રહેશે, એક હાથનું શરીર. ઠીંગડો, આંધળો, નપુંસક, આવો છોકરો કોને ગમે? ઠોકરો ખાશે બધેથી, જમીન પર પટકાશે, લોહી નીકળશે, રડશે, રુદન કરશે અને આ રીતે જીવન જીવતા એક દિવસ આગમાં બળીને મરી જશે. ખ્યાલ આવ્યો? હવે જુઓ, હજી એના આ દુર્ગતિના ભાવ બાકી છે, ઘણા બાકી. ના, બધા બહુ નાના હશે ને? બહુ નાના. આ બધા નાના ભાવ. હજી આ લોકોનો બીજે હા ઉસ્તતના ઘરે પાછો આવે છે ને, એટલે નાના ભાવ. કૂતરા છે તો 10 વર્ષ, 5 વર્ષ એમ જીવે, 15 વર્ષ જીવે. આ પાછું આ જલ્દી આ 7-8 વર્ષની હશે ને મરી જશે, આવડો હજી યુવાન થશે ને મરી જશે. તો આ નાના ભાવ છે. હજી તો બીજા નરકના ને એવા મોટા ભાવ તો બાકી. તમે કીધું હતું કે જ્યારે સંવત્સરણમાં હોય બધા દેવ અને તિર્યંશ અને મનુષ્ય બધા આવે, તો એમને 7 ભાવ દેખાય. 7 ભાવ દેખાય, 3 આગળના, 3 પાછળના અને 1 વર્તમાન. તો પછી યાદ રહે કે ખાલી સંવત્સરણમાં હોય એટલું જ દેખાય અને પછી ભૂલી રહે? ના, ભૂલી તો ના જાય, યાદ રહે ને વૈરાગ્ય પણ પેદા થાય. ભૂલી ના જાય. આ ત્યારે જોયું ને પછી બહાર નીકળે એટલે ભૂલી ગયા એવું ના હોય, એવું ના હોય. પણ આગલા ભાવ દેખાય ને એટલે માણસને વૈરાગ્ય આવી જાય. એવા એ સંવત્સરમાં આવવાવાળા ત્યાં એવો કોઈ નિયમ નથી કે આ જૈન હોય એને જ દેખાય. જૈન શબ્દ તો બહુ વર્ષો પછી આવ્યો. આત્માનો જ ધર્મ છે. ભગવાને આત્માનો, દરેક આત્માને ભગવાને એક સરખા જ માન્યા છે, એક સરખી સત્તા આપી છે. ભગવાને એમ નથી કીધું કે મારો આત્મા મહાન. ભગવાને એમ નથી કીધું કે હું જ ભગવાન બની શકું. ભગવાને એમ કીધું કે જે પોતાના કર્મની નિર્ણય કરશે એ દરેક આત્મા મુક્ત થઈને સિદ્ધશિલામાં બિરાજશે અને પરમેનન્ટ સુખ પામશે. પછી એના દુઃખના ચક્કર ફરવાના, આવા ભવો કરવાના અને આવી દુઃખની હારમાળા એની ચાલુ થશે ને એમાંથી એ મુક્ત થઈ જશે. ભલે આગળ આપણે હજી એના થોડા ભાવ બીજા 2-3 કાલે જોઈશું.